નમસ્કાર. આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગર ખાતે વૈશ્વિક વેપાર શોનું ઉદઘાટન કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગઈકાલે યુકેના સંરક્ષણ મંત્રી સાથે બેઠક યોજી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોની સમીક્ષા કરી. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ભારતના કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે મલેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો અને રુદ્રાંશ પાટીલ અને મેહુલી ઘોષની જોડીએ ગઈકાલે જકાર્તામાં શૂટિંગ એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં 10 મીટર એર રાઇફલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિનું ઉદઘાટન કરશે. યુએઈના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, મોઝમ્બિકના પ્રમુખ ફિલિપ ન્યુસી અને તિમોરના પ્રમુખ લેસ્ટે જોસ રામોસ હોર્ટા, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ઉદઘાટન સત્રમાં હાજરી આપશે. ઉદઘાટન સત્ર પછી પ્રધાનમંત્રી ટોચની વૈશ્વિક કોર્પોરેશનના સીઈઓ સાથે બેઠક કરશે. પ્રધાનમંત્રી આજે ગિફ્ટ સિટી ખાતે યોજાનાર ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમમાં અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે વાર્તાલાપ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની આ 10મી આવૃત્તિની વિષયવસ્તુ છે ગેટવે ટુ ધ ફ્યુચર. આ સંમેલનમાં આ વર્ષે 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંસ્થાઓ ભાગ લેશે. ભારતીય ઉદ્યોગપતિઓ સાથે લગભગ 200 વૈશ્વિક સીઈઓ આ સમિટમાં હાજરી આપશે. ગિફ્ટ સિટી ખાતે આજે વૈશ્વિક ફિનટેક લીડરશીપ ફોરમ યોજાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં દેશ વિદેશના ઉદ્યોગ જગતના અગ્રણી ઉદ્યોગપતિઓ ભાગ લેશે. બેઠકમાં અર્થતંત્ર અને ઉદ્યોગો સામેના પડકારો, હરિત ઉર્જા સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાશે. આ સાથે નાણામંત્રી 2047 માટે ગુજરાત રોડમેપ પર સેમિનારમાં પણ હાજરી આપશે. કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલ વિવિધ સેમિનારોમાં ભાગ લેશે અને આજે સાંજે તેઓ ઇન્ડિયા યુએઈ સમિટમાં પણ ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ગાંધીનગર ખાતે વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું છે. 2 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક વ્યાપાર શો ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વૈશ્વિક વ્યાપાર શો છે. વૈશ્વિક વ્યાપાર શોના ઉદઘાટન પ્રસંગે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ શ્રી ફિલિપ ન્યુસી, તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ શ્રી જોસ મેન્યુઅલ રામોસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઈ કોફી ટેબલ બુક અને સ્મારક સિક્કા અને સ્મારક સ્ટેમ્પનું અનાવરણ કર્યું હતું. આ વેપાર મેળામાં 100 દેશો મહેમાન દેશો તરીકે જ્યારે 33 દેશો ભાગીદાર દેશો તરીકે જોડાયા છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર, યુનાઇટેડ અરબ અમીરાત, યુકે, જર્મની અને નોર્વે સહિત 20 દેશોના સંશોધન ક્ષેત્રના 1000થી વધુ પ્રદર્શકો આ વૈશ્વિક વ્યાપાર શોમાં ભાગ લઈ રહ્યા છે. આ વેપાર મેળામાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિત વિવિધ વિષયોને સમર્પિત 13 હોલ છે. લગભગ 450 એમએસએમઈ એકમો પણ આ વેપાર મેળામાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે પ્રધાનમંત્રીએ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાનની ઉપસ્થિતિમાં ગઈકાલે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી ભવ્ય રોડ શો યોજ્યો હતો. બંને નેતાઓની હાજરીમાં ભારત યુએઈ વચ્ચે કેટલીક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. દરમિયાન પ્રધાનમંત્રીએ ગઈકાલે વિવિધ દેશના વડા તથા ટોચના વૈશ્વિક સીઈઓ સાથે પણ બેઠક કરી હતી અને સંરક્ષણ, આતંકવાદ વિરોધી, ઉર્જા, આરોગ્ય, વેપાર અને રોકાણ, કૃષિ અને જળ સુરક્ષા સહિત દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા ચર્ચા કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે યુકેની 2 દિવસીય મુલાકાત અંતર્ગત યુકેના સંરક્ષણ મંત્રી ગ્રાન્ટ શેપ્સ સાથે બેઠક યોજી છે. મુલાકાત દરમિયાન તેઓએ ભારત યુકે સંરક્ષણ સંબંધોની સમીક્ષા કરી હતી. બંને દેશો વચ્ચે 2 સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા બાદ આ દ્વિપક્ષીય સંરક્ષણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન દ્વિપક્ષીય આંતરરાષ્ટ્રીય કેડેટ વિનિમય કાર્યક્રમના સંચાલન પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO અને યુકેની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેબોરેટરી વચ્ચે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં સંરક્ષણ સહયોગ પર અન્ય એક સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંશોધન સહયોગના વિશાળ ક્ષેત્રને પ્રોત્સાહન આપશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી સિંહ યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરશે અને વિદેશ, કોમનવેલ્થ અને વિકાસ બાબતોના સચિવ ડેવિડ કેમેરોન સાથે મુલાકાત કરશે તેવી શક્યતા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાવલપિંડીની એક એકાઉન્ટેબિલિટી અદાલતે ગઈકાલે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોની ફરિયાદના આધારે બંનેને દોષિત ઠેરવ્યા છે. અદિયાલા જેલમાં આયોજિત સુનાવણી દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. મલેશિયા ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં આજે લક્ષ્ય સેન, એચ.એસ. પ્રણય તથા સાત્વિક સાંઈરાજ, રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સની જોડી સહિત અન્ય ભારતીય ખેલાડીઓ રમતમાં ઉતરશે. ભારતના કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે કુઆલાલંપુર ખાતે મલેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. તેણે ઓપનિંગ રાઉન્ડમાં વિશ્વના 5મા ક્રમાંક ધરાવતા ઇન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટીને હરાવ્યો હતો. શ્રીકાંત હવે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગના એન.જી. કાલોંગ એંગસ સામે ટકરાશે. મહિલા ડબલ્સની જોડી અશ્વિની પોનપ્પાએ તનિષા ક્રાસ્ટોએ પણ પ્રથમ રાઉન્ડમાં અમેરિકન જોડી ફ્રાન્સિસ્કા કોર્બેટ અને એલિસન લીને હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે ત્રીજી અને અંતિમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 3 મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 148 રનના લક્ષ્યાંકને 18.4 ઓવરમાં 3 વિકેટે 149 રન બનાવીને હાંસલ કર્યું હતું. આ પહેલા ઉતરેલી ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશમાં 12મી સંસદના ચૂંટાયેલા સભ્યોની શપથવિધિ આજે યોજાશે. અવામી લીગના પ્રમુખ શેખ હસીના આવતીકાલે સતત ચોથી વખત બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. બંગભવનના પ્રવક્તાએ જણાવ્યું કે આગામી કેબિનેટના અન્ય સભ્યો પણ તે જ દિવસે ઢાકામાં બંગભવનના દરબાર હોલમાં એક સમારોહ દરમિયાન શપથ લેશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહાબુદ્દીન પ્રધાનમંત્રી અને તેમના કેબિનેટ સાથીદારોને શપથ લેવડાવશે. રેલવે ભરતી કેન્દ્ર દ્વારા આયોજિત સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થવાના કેસમાં કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ 12 સ્થળોએ શોધખોળ હાથ ધરી છે. ગુજરાતમાં સુરત, અમરેલી, નવસારી તથા મહારાષ્ટ્રમાં મુંબઈ અને બિહારના બક્સરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રશ્નપત્ર લીક કરવાના આરોપમાં પશ્ચિમ રેલવેની ફરિયાદના આધારે રેલવેના અમુક અધિકારીઓ અને ખાનગી કંપનીના અન્ય અજાણ્યા કર્મચારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરસોત્તમ રૂપાલા રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન સાથે પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએ આજથી આયોજિત સાગર પરિક્રમાના 12મા તબક્કામાં ભાગ લેશે. તેઓ આ કાર્યક્રમ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ લાભાર્થીઓ અને અન્ય હિતધારકોને પ્રગતિશીલ માછીમારો, ખાસ કરીને દરિયાકાંઠાના માછીમારો અને માછલીના ખેડૂતો અને યુવા મત્સ્યોદ્યોગ સાહસિકોને સન્માનિત કરશે. મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ અને અન્ય યોજનાઓ દ્વારા લેવામાં આવેલી શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પહેલોના વ્યાપકપણે માછીમારોમાં પ્રસાર કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે નવી દિલ્હીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશનના 55મા દીક્ષાંત સમારોહમાં અનુસ્નાતક ડિપ્લોમા પદવી એનાયત કરશે. રુદ્રાંશ પાટીલ અને મેહુલી ઘોષની જોડીએ ગઈકાલે જકાર્તામાં શૂટિંગ એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં 10 મીટર એર મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. રિધમ સાંગવાન અને અર્જુનસિંહ ચીમાએ રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. જુનિયર મિક્સ્ડ ટીમ એર રાઇફલ કેટેગરીમાં ઈશા ટકસાલે અને ઉમા મહેશ મેદિનીની જોડીએ ચીનના જુ જીકિંગ અને પેન બાવેનને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની 10મી આવૃત્તિનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે આ ગાંધીનગર ખાતે વૈશ્વિક વ્યાપાર શોનું ઉદઘાટન કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે યુકેના સંરક્ષણ મંત્રી સાથે બેઠક યોજી બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોની સમીક્ષા કરી. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને તોશખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ભારતના કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે મલેશિયા ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો અને રુદ્રાંશ પાટીલ અને મેહુલ ઘોષની જોડીએ ગઈકાલે જકાર્તામાં 10 મીટર એર મિક્સ્ડ રાઇફલ્સ ટીમ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.